હેલો સ્ટુડન્ટ, હવે આલ્ડિહાઇડ સંયોજનોની બનાવટમાં લાસ્ટ લેક્ચરમાં શીખ્યા હતા બે રિએક્શન, જેમાં એક સ્ટીફન રિડક્શન હતું અને બીજું રોન્ઝન મૂળ હતું. હવે હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી શીખવાનું છે. તો એરોમેટિક સંયોજનોમાંથી અલગ અલગ પદ્ધતિ દ્વારા આલ્ડિહાઇડ સંયોજનો બનાવી શકાય છે. સૌથી પહેલા તો મિથાઇલ બેન્ઝીન છે, એનું ઓક્સિડેશન કરાવડાવવામાં આવે. મિથાઇલ બેન્ઝીનને તમે ટોલ્યુઇન તરીકે પણ ઓળખો છો. તો મિથાઇલ બેન્ઝીનની ઓક્સિડેશન પ્રક્રિયા કરાવડાવવામાં આવે. તો મિથાઇલ બેન્ઝીનની ઓક્સિડેશન પ્રક્રિયા દ્વારા પણ આલ્ડિહાઇડ સંયોજન બનાવી શકાય છે. જો પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં પ્રક્રિયા કરાવડાવો ને તો મિથાઇલ બેન્ઝીનમાંથી ડાયરેક્ટ બેન્ઝોઇક એસિડ બની જાય. પણ જો એ તબક્કા વાઇઝ કરવામાં આવે તો આલ્ડિહાઇડ સંયોજનોમાં રૂપાંતર કરવું હોય તો કરી શકાય છે. તેમાંની કેટલીક રિએક્શનો વિશે આપણે ચર્ચા કરવાની છે. એની અંદર સૌથી પહેલી વિચારીએ એ ક્રોમિક ઓક્સાઇડના ઉપયોગ દ્વારા. પહેલા આપણે ક્રોમિક ક્લોરાઇડ શીખીશું અને ત્યારબાદ ક્રોમિક ઓક્સાઇડ શીખીશું. તો ક્રોમિક ક્લોરાઇડનું પહેલા તો આપણને અણુસૂત્ર આવડવું જોઈએ, સોરી, ક્રોમિક ઓક્સાઇડ અને બીજું હશે ક્રોમાઇલ ક્લોરાઇડ. તો પહેલા તો ક્રોમાઇલ ક્લોરાઇડનું આપણને અણુસૂત્ર આવડતું હોવું જોઈએ. ક્રોમાઇલ ક્લોરાઇડ, આ ક્રોમાઇલ ક્લોરાઇડનું અણુસૂત્ર છે CrO2Cl2 નો ઉપયોગ કરી આલ્ડિહાઇડ સંયોજન બનાવવા છે, એટલે કે એરોમેટિક આલ્ડિહાઇડ સંયોજન બનાવવું છે. તો સૌપ્રથમ ક્રોમાઇલ ક્લોરાઇડનું મિથાઇલ સમૂહનું ક્રોમિયમ સંકીર્ણ ઓક્સિડેશન કરે છે, જેનું જળ વિભાજન કરતા અનુવર્તી આલ્ડિહાઇડ સંયોજન બને. એટલે આ ક્રોમાઇલ ક્લોરાઇડ છે તે મિથાઇલ સમૂહનું સંકીર્ણ સંયોજન બનાવે ક્રોમિયમ, અને પછી તેનું રૂપાંતર બેન્ઝાલ્ડિહાઇડમાં કરશે. તો સૌપ્રથમ આપણે ઘટક લઈ લઈએ. બેન્ઝીન ઉપર CH3, બેન્ઝીન ઉપર CH3 ને આપણે શાના તરીકે ઓળખતા હતા? તો ટોલ્યુઇન. આ ટોલ્યુઇનની પ્રક્રિયા કોની જોડે કરાવડાવવાની છે? તો CrO2Cl2. કોની હાજરીમાં? તો કાર્બન ડાઇસલ્ફાઇડ. ચલો, પ્રક્રિયાથી શું બનાવશે? CH અહીંયાથી, અને જોડાય છે ઘટક કયો? તો OCrO, ત્યારબાદ HCl2 ટ્વાઇસ. આ સંકીર્ણ સંયોજન બન્યું, જેને કયા સંકીર્ણ સંયોજન તરીકે ઓળખવામાં આવે છે? તો ક્રોમિયમ સંકીર્ણ. આ ક્રોમિયમ સંકીર્ણની જળ વિભાજન પ્રક્રિયા કરાવડાવો, H3O+. પ્રક્રિયાથી શું મળશે? તો આપણે જે ઘટક જોઈએ છે તે બેન્ઝીન ઉપર CHO, જેને આપણે બેન્ઝાલ્ડિહાઇડ અથવા બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ તરીકે ઓળખીએ છીએ. તો આ રીતે તમે ક્રોમાઇલ ક્લોરાઇડના ઉપયોગ દ્વારા ટોલ્યુઇનમાંથી બેન્ઝાલ્ડિહાઇડ બનાવી શકો છો. હવે આવીને આવી જે એક રિએક્શન શીખવાની છે, જે છે ક્રોમિક ઓક્સાઇડમાંથી. ક્રોમિક ઓક્સાઇડનો ઉપયોગ કરીને પણ તમે બેન્ઝાલ્ડિહાઇડ મેળવી શકો છો અથવા બનાવી શકો છો.
હવે જો વિચારીએ તેની અંદર તો સૌપ્રથમ ઘટક લેવામાં આવે બેન્ઝીન. બેન્ઝીન ઉપર ઘટક લેવામાં આવે CH3, જેને તમે ટોલ્યુઇન કહો છો. એની પ્રક્રિયા કરાવડાવવામાં આવે CrO3, ક્રોમિક ઓક્સાઇડ. બીજો ઘટક લેવામાં આવે એસિટિક એનહાઇડ્રાઇડ CH3CO ટ્વાઇસ O. કેટલા કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરાવડાવવાની? તો 273 થી 283 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરાવડાવવામાં આવે. પ્રક્રિયા થઈ અને બનશે બેન્ઝિલિડીન ડાયએસિટેટ. એસિટિક એનહાઇડ્રાઇડ એની સાથે જોડાવાને કારણે અહીંયા થઈ જશે બેન્ઝીન ઉપર CH, પછી I couldn't find anything about Savnikaron on the CO, CH3 ટ્વાઇસ, જેને કહેવાય છે બેન્ઝિલિડીન ડાયએસિટેટ. એની પ્રક્રિયા કરાવડાવવામાં આવે H3O પ્લસ. કયો ઘટક બનાવી દેશે પ્રક્રિયા થઈને? તો બેન્ઝાલ્ડિહાઇડ. બેન્ઝીન ઉપર CHO, જેને આપણે બેન્ઝાલ્ડિહાઇડ તરીકે ઓળખીએ છીએ. તો આ રીતે હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી બે રિએક્શન દ્વારા આપણે શીખ્યા કે એક ક્રોમાઇલ ક્લોરાઇડ અને બીજું ક્રોમિક ઓક્સાઇડ અને એસિટિક એનહાઇડ્રાઇડ જોડે પ્રક્રિયા કરાવતા બેન્ઝાલ્ડિહાઇડ મેળવી શકાય છે. હવે અંતિમ બે રિએક્શન માટે આપણે શીખવાનું છે, જેની અંદર એક છે શાખાના ક્લોરીન પછી જળ વિભાજન દ્વારા. એટલે શાખાના ક્લોરિનેશન કરાવડાવવામાં આવે. જો ટોલ્યુઇનનું ક્લોરિનેશન 1 by 1 કરાવડાવવામાં આવે તો દરેક વખતે એક Cl સમૂહ જોડાય. તો રિએક્શનનું નામ છે શાખાના ક્લોરિનેશન અને પછી જળ વિભાજન દ્વારા. એટલે હાઇડ્રોકાર્બન સંયોજન જે રહેલો છે એરોમેટિક, એનું પહેલા કરાવડાવવાનું છે ક્લોરિનેશન, અને ક્લોરિનેશન થયા પછી જળ વિભાજન દ્વારા શું મેળવી શકાય છે? તો આલ્ડિહાઇડ. તો બેન્ઝીન ઉપર રહેલો ઘટક છે CH3, જેને ટોલ્યુઇન અથવા મિથાઇલ બેન્ઝીન તરીકે ઓળખવામાં આવે છે. પ્રક્રિયા કરાવડાવવામાં આવે ક્લોરિનેશન Cl2 H ની હાજરીમાં. પ્રક્રિયા થઈને મળશે શું? તો બેન્ઝીન ઉપર CHCl2, જેને કહેવાય બેન્ઝાલ ડાઇક્લોરાઇડ. બેન્ઝાલ ડાઇક્લોરાઇડ અથવા એને ડાઇક્લોરોમિથાઇલ બેન્ઝીન પણ કહેવાય. આગળ રિએક્શન શું કરાવડાવી દઈશું? તો જળ વિભાજન 373 કેલ્વિન તાપમાને. O જોડાઈ જશે અને 2HCl દૂર થઈ જાય. પ્રક્રિયા થઈને મળશે શું? તો બેન્ઝીન ઉપર CHO, જેને આપણે શું કહીએ છીએ? તો બેન્ઝાલ્ડિહાઇડ. જો બાળકો ખાસ યાદ રાખજો, અહીંયા ક્લોરિનેશન 2 વાર કરવાનું છે તો જ બેન્ઝાલ ડાઇક્લોરાઇડ મળે. એકવાર ક્લોરિનેશન કરો તો બેન્ઝાઇલ ક્લોરાઇડ મળે, બીજી વાર કરો તો બેન્ઝાલ ડાઇક્લોરાઇડ મળે, અને પછી એનું જળ વિભાજન કરો તો બેન્ઝાલ્ડિહાઇડ મળે. ત્યાર પછી બીજી એક અગત્યની અને મોસ્ટ ટાઈમની પ્રક્રિયા, જે પણ નેમિંગ રિએક્શનમાં સમાવેશ થાય છે, ગાટરમાન કોચ પ્રક્રિયા. ગાટરમાન કોચ પ્રક્રિયા. આ પ્રક્રિયાની અંદર યાદ રાખીશું કે પહેલો ઘટક લઈ લેવાનો બેન્ઝીન, આ બેન્ઝીનની પ્રક્રિયા કરાવડાવવામાં આવે COHCl. બીજો ઘટક લેવામાં આવશે
નિર્જળ AlCl3 બીજું લેવામાં આવે CuCl. તો બેન્ઝીનની ગાટરમાન કોચ પ્રક્રિયામાં COHCl નિર્જળ AlCl3 ની હાજરીમાં CuCl સાથે પ્રક્રિયા કરતા ડાયરેક્ટ તમારે બેન્ઝાલ્ડિહાઇડ મેળવવો હોય તો મેળવી શકાય છે. એક જ સ્ટેપમાં થતી રિએક્શન. બેન્ઝીનમાંથી ડાયરેક્ટ બેન્ઝાલ્ડિહાઇડ, જેને કઈ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે? તો ગાટરમાન કોચ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો બાળકો, આજે આપણે બધી આલ્ડીહાઇડમાંથી એટલે કે આલ્ડીહાઇડની જ માત્ર બનાવટ આપતી પ્રક્રિયાઓ વિશે શીખ્યા, જેની અંદર અલગ અલગ શીખ્યા. પહેલા શીખ્યા રોન્ઝનમૂળ રિએક્શન, જે એસિડ ક્લોરાઇડમાંથી હતું. પછી નાઇટ્રાઇલ સંયોજન અને એસ્ટર સંયોજનમાંથી સ્ટીફન પ્રક્રિયા દ્વારા શીખ્યા, અને ત્યારબાદ હાઇડ્રોકાર્બન સંયોજનોની રિએક્શન શીખ્યા. હવે પછી સ્ટાર્ટ થશે કીટોનની પ્રક્રિયા, પણ આ બધી જ પ્રક્રિયા કમ્પલસરી 2 વાર લખી અને તૈયાર કરવાની થશે.